શું તમને ઘૂંટણમાં દુખાવો કોઈ દિવસ થયો છે ખરો? અને ઘૂંટણમાં દુખાવો થયો તો કોઈ દિવસ એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ દુખાવો શેને કારણે થયો છે? મોટાભાગના દર્દીઓનો તો લગભગ એક જ માન્યતા હોય છે કે ઘૂંટણનો દુખાવો થયો, ઘૂંટણમાં વાનો જ દુખાવો છે. પણ શું ઘૂંટણના દુખાવાનું આ એક જ કારણ છે? નમસ્કાર, હું છું ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્સ રેડિયોલોજિસ્ટ. આજે આપણે જાણીએ કે ઘૂંટણમાં દુખાવાના કારણો કયા કયા છે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક ગાડીમાં તો મુસાફરી કરીએ છીએ, ગાડી ચાલે છે, પણ એ જ્યારે ગાડીમાં મુસાફરી કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ગાડીમાં ઘણા બધા પાર્ટ્સ છે. ગાડીનું ટાયર, એન્જિન, સસ્પેન્શન છે, એની અંદર આપણે ફ્યુઅલ પુરાવીએ છીએ, સ્ટીયરિંગ્સ, આ બધા પાર્ટ્સ જો એક સરખા ચાલે તો જ ગાડી આગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ જઈ શકે. એવી જ રીતે આપણા ઘૂંટણમાં પણ ઘણા બધા પાર્ટ્સ આપેલા છે. બોન્સ છે, કાર્ટિલેજ છે, લિગામેન્ટ છે, મસલ્સ છે, જે જોઈન્ટ છે એનું લાઇનિંગ છે, આ ડિફરન્ટ પાર્ટ્સ એ આખો ઘૂંટણનો સાંધો બનાવે છે. અને આમાંથી જો કોઈ પણ પાર્ટમાં કંઈ પણ ખરાબી હોય તો થાય તો ઘૂંટણનો દુખાવો, પણ કારણ જુદું જુદું હોય. મોટાભાગે ઘૂંટણના દુખાવાના 7 કારણો હોય. જે સૌથી કોમન કારણ છે, કારણ નંબર 1 એ વાનો દુખાવો, આર્થરાઇટિસ પેઇન. પેશન્ટ્સને ઘૂંટણની અંદર વાનો દુખાવો થાય એટલે સૌથી પહેલાં સ્ટીફનેસ બહુ ડેવલપ થાય. સવાર ઊભા થાય એટલે એને જકડામણ અનુભવે. ઇઝ વેરી કોમન કોઝ ઓફ ધ ની પેઇન. સેકન્ડ કોમન કારણ છે એ મિનિસ્કલ ટેર. મિનિસ્કસ એ ઘૂંટણની અંદર આવેલું એક ઓર્ગન છે અને એની અંદર એ સ્પ્રિંગ જેવું કામ કરે છે. જ્યારે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, જમ્પિંગ કરીએ છીએ ત્યારે આપણા બોડીનો જે વેટનો લોડ આવે છે એ લોડ એબ્ઝોર્બ કરવાનું કામ કરે. પણ કોઈને કોઈ એક્ટિવિટીથી, કોઈ એથ્લેટિક એક્ટિવિટી અથવા ડિજનરેટિવ ચેન્જીસને કારણે જો આ મિનિસ્કસમાં ફાટે, જો એમાં ટેર રપ્ચર થાય તો ઘૂંટણનો દુખાવો થાય છે. પેશન્ટ્સ બરાબર ચાલી શકતા નથી, ચાલતી વખતે અસહ્ય દુખાવો થાય. ત્રીજું કોમન કારણ છે એ લિગામેન્ટ ટેર. ઘૂંટણમાં ACL, PCL 2 લિગામેન્ટ આવેલા હોય છે અને આ લિગામેન્ટ એ જોઈન્ટને સ્ટેબલ રાખે. પણ જ્યારે પણ એક વધારે પડતા ફોર્સને કારણે, વેટને કારણે જ્યારે આ લિગામેન્ટ રપ્ચર થાય ત્યારે જોઈન્ટ આખું અનસ્ટેબલ થઈ જાય અને એને કારણે પેશન્ટ્સને ઘણું બધું પેઇન રહેતું હોય. મોટાભાગે આ પેઇન એ વેટ બેરિંગ એક્ટિવિટીમાં વધારે થતું હોય. ચાલવામાં, ઊભા રહેવામાં પેશન્ટને ઘણી બધી તકલીફ પડતી હોય. ચોથું કારણ છે જે ઇન્ફ્લેમેશન. જે ઘૂંટણનો સાંધો છે એમાં મલ્ટિપલ આપણે જે ઓર્ગન્સની વાત કરીએ એમાં ક્યાં પણ ઇન્ફ્લેમેશન થાય, પર્ટિક્યુલરલી જોઈન્ટ કેપ્સ્યુલ જે છે સાઇનોવિયમ એમાં ઇન્ફ્લેમેશન થાય ત્યારે પેશન્ટને અસહ્ય દુખાવો રહેતો હોય છે. પાંચમું કારણ છે મસલ વીકનેસ. જોઈન્ટ એ બને તો છે પણ જોઈન્ટને જ્યારે તમે એને મૂવમેન્ટ કરાવો છો ત્યારે એની જોડે થયેલા એટેચ થયેલા મસલ્સ એ મૂવમેન્ટમાં ઘણો મોટો ભાગ ભજવે છે. અને કુદરતે આપણું શરીર જ એવું બનાવ્યું છે કે જેમ જેમ એજિંગ થાય એમાં મસલ્સ વીક પડે. એમાં જો ડાયાબિટીસ જેવા કોઈ સિસ્ટમિક રોગ હોય તો મસલ વીકનેસ જલ્દી ડેવલપ થતી હોય છે. અને આ જ કારણે પેશન્ટ્સને ચાલવામાં અથવા મોસ્ટ કોમનલી બેસીને ઊભા થવામાં ઘણી બધી તકલીફ પડતી હોય. એના પછીનું છઠ્ઠું કારણ છે ઓવરલોડ. તમે તમારા ઘૂંટણ પર જેની કેપેસિટી છે એના કરતાં વધારે લોડ આપી રહ્યા છો, કાં તો તમારો ઓબેસિટી છે જેને કારણે આપણે ઊભા રહીએ છીએ ત્યારે બધું જે બોડીનું વેટ છે એ ઘૂંટણ પર તો આવવાનું જ છે, એ લેવા માટે ઘૂંટણ કેપેબલ નથી. ઓર પેશન્ટ થીન એન્ડ લીન છે પણ એકદમ વધારે હાર્ડવર્ક કરે છે અને ઊભા રહેવાનું જ હોય, એની ઘૂંટણની કેપેસિટી છે એના કરતાં વધારે ઊભા રહેવાનું થતું હોય અને એને જ કારણે મસલ્સ પેલા ફટીગમાં જાય. જે મિનિસ્કસને આ જે વેટ બેરિંગ, જે વેટ એબ્ઝોર્બિંગ જે પોર્શન છે અમુક કરતાં વધારે લોડ લઈ શકતો નથી અને એને કારણે પેઇન થતું હોય. અને સાતમું કારણ કે જે મોટા ભાગના લોકો ઇગ્નોર કરે છે કે જેમાં પેશન્ટ કમ્પ્લેન કરે ઘૂંટણનો દુખાવાની પણ પેઇન ઘૂંટણમાંથી ઓરિજિન ના થતું હોય, એ રિફર્ડ પેઇન હોય. જેમ કે ઘણીવાર બેક પેઇન હોય તો બેક પેઇનનું રિફર્ડ પેઇન નીમાં થતું હોય. કોઈ નવ કમ્પ્રેસ થતી હોય કે જે એકચ્યુઅલી કમ્પ્રેશન હોય ઉપર સ્પાઇનલ લેવલે પણ રિફર્ડ પેઇન નીમાં થતું હોય. ઘણીવાર હિપનું રિફર્ડ પેઇન નીમાં થતું હોય. સો ઇન શોર્ટ, કારણ ઘૂંટણમાં નથી, કારણ છે ઘૂંટણની બહાર બીજી કોઈ જગ્યાએ. અને આ આપણે જુદું પાડવું પડે. અને આ વસ્તુ ખાસ ખ્યાલ રાખો કે ઘૂંટણનો દુખાવો એ સિમ્પટોમ છે, એ કંઈ તમારો ડાયગ્નોસિસ નથી. અને હું મારા બધા દર્દીઓને આ વસ્તુ તો કાયમ કહેતો હોઉં કે તમે ઘૂંટણના દુખાવાની કોઈ પણ સારવાર કરાવો ને એ પહેલાં સમજો કે આ 7માંથી કયું કારણ છે અને શેને કારણે તમને ઘૂંટણમાં દુખાવો થાય તો તમે સાચી અને સારી ટ્રીટમેન્ટ કરી શકશો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ 7 જે કારણો છે એનો ઘૂંટણનો દુખાવાની પેટર્ન આપણે કેવી રીતે જુદી પાડવી. ચોક્કસ અમારી જોડે જોડાયેલા રહેજો.